ગીર સોમનાથમાં સોમનાથ મહાદેવ મંદિરમાં આગામી મહાશિવરાત્રીને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લા તંત્ર દ્વારા વિશેષ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આગામી 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન સોમનાથ ખાતે ત્રિદિવસીય સોમનાથ મહોત્સવ ઉજવાશે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાર્યક્રમને ખુલ્લો મૂકીને સંગમ આરતીમાં પણ ભાગ લેશે। પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે મહાશિવરાત્રીના કાર્યક્રમને લઈને સફાઈ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। ગીર સોમનાથથી જ મહત્વના સમાચાર સામે આવ્યા છે। મહાશિવરાત્રી પહેલા સોમનાથમાં વિશેષ સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું। સોમનાથ ખાતે ત્રિદિવસીય સોમનાથ મહોત્સવ ઉજવાશે કે જેમાં ત્રિવેણી સંગમમાંથી કચરો પણ દૂર કરવામાં આવશે। આ કચરો દૂર કરવાની પણ કામગીરી હાથ ધરાશે। મહાશિવરાત્રી પહેલા જ સોમનાથમાં વિશેષ સફાઈ અભિયાન યોજાશે। प्रभास क्षेत्र 3 नदी संगम हिरण सरस्वती और कपिला पांच क्षेत्र के लोग गया गंगा कुरुक्षेत्र प्रभास और पुष्कर। प्रभास क्षेत्र जे भगवान कृष्ण भगवान अंतिम देहनो त्याग कर्यो आ क्षेत्र में आज महाआरती होवाथी शिवरात्रि निमित्ते 3 दिवसनो प्रोग्राम होवाथी नदीनु पूर्ण रीते समारकाम सफाई काम चाली रह्युं छे। जे आ त्रिवेणी संगम में जे अत्यारे मशीन उतारी रह्युं छे ते अत्यारे आपणे तेनुं घासनो निकाल આપણે કરવા માટે આ મશીનનો અત્યારે ઉપયોગ કરી રહ્યા છીએ। જે હાલ પૂરતું ઓછામાં ઓછું એક અડધો કલાકથી 45 મિનિટમાં જે વનસ્પતિ નીલ ટાઈપની જે અંદર ઉગેલું છે એ અત્યારે આપણે નિકાલ કરી રહ્યા છે। એટલે એક ફેરો આપણો સમજો અડધો કલાક 45 મિનિટનો થાય છે એને નિકાલ કરવામાં, અને એ ટાઈમે આપણે 2.5 થી 3 ટન જેવો માલ એક બોટમાં આપણે નીકાળી શકીએ છીએ। આ આપણે અમદાવાદ કોર્પોરેશન में फाड़वेलू है अत्यारे आ मशीन। प्रभास क्षेत्र 3 नदी संगम हिरण सरस्वती और कपिला पांच क्षेत्र के लोग गया गंगा कुरुक्षेत्र प्रभास और पुष्कर। प्रभास क्षेत्र जे भगवान कृष्ण भगवान अंतिम देहनो त्याग कर्यो आ क्षेत्र में आज महाआरती होवाथी शिवरात्रि निमित्ते 3 दिवसनो प्रोग्राम होवाथी नदीनु पूर्ण रीते समारकाम सफाई काम चाली रह्युं छे। जे आ त्रिवेणी संगम में जे अत्यारे मशीन उतारी रह्युं छे તે અત્યારે આપણે તેનું ઘાસનો નિકાલ આપણે કરવા માટે આ મશીનનો અત્યારે ઉપયોગ કરી રહ્યા છીએ। જે હાલ પૂરતું ઓછામાં ઓછું એક અડધો કલાકથી 45 મિનિટમાં જે વનસ્પતિ નીલ ટાઈપની જે અંદર ઉગેલું છે એ અત્યારે આપણે નિકાલ કરી રહ્યા છે। એટલે એક ફેરો આપણો સમજો અડધો કલાક 45 મિનિટનો થાય છે એને નિકાલ કરવામાં, અને એ ટાઈમે આપણે 2.5 થી 3 ટન જેવો માલ એક બોટમાં આપણે નીકાળી શકીએ છીએ। આ આપણે અમદાવાદ કોર્પોરેશન में फाड़वेलू है अत्यारे आ मशीन। प्रभास क्षेत्र 3 नदी संगम हिरण